આવ્યા છીએ વેકેશન સ્પેશિયલ બ્લોગ. તો અમે કઈ કઈ ગેમ રમવાના છે એ તમને બતાવવાના છે, તો આગળ વિડીયોમાં જોતા રહેજો. તો મારી પહેલી ઇનિંગ છે ક્રિકેટની. જોઈ લો અમારી પીચ છે. પાડી દીધા એ બધા નંબર ચૂઝ કરશે. હાલો ભાઈ, અમન પેલો, હેત બીજો, વિરાટ ત્રીજો અને હું ચોથો થયો છું. તો હાલો હવે અમે ઇનિંગ ચાલુ કરીએ. હાલો મિત્રો, પહેલી ઓવર વિરાટ નાખે છે અને સામે આવ્યો છે અમન. પેલો દડો નાખે છે. બીજો દડો જલ્દીથી નાખો. અને વિકેટ. અમનની બેટિંગ આવી ગઈ છે. સામે છે અમન. હાલો ચાલુ. ટાયર બોલ. विकेट अमन ने कर दिया है वहां पर एक को क्लीन बॉल. विकेट हमें से हालो चालू कर पेलो बॉल पाछो हमें रिटर्न થઈને આવ્યું. व्हाइट बॉल. और वहां पे चौका जड़ दिया विराट ने અને ચોથો બોલ નાખવા જઈ રહ્યો છે ડેડ બોલ. પાંચમો બોલ નાખે છે. लास्ट बॉल. पहली ओवर का लास्ट बॉल. ओवर. હવે તેજસ બીજી ઓવર લઈને આવ્યો છે અને વિરાટનો દાવ છે. પહેલો બોલ ફેંકી દીધો છે. વિકેટ ગઈ છે વિરાટની. તેજસની બેટિંગ આવી ગઈ છે અને અમન બોલ ફેંકવા તૈયાર છે. તો અમન બોલિંગ કરવા આવી ગયો છે અને ઉપરથી એકને પાણી ધોર્યું એટલે અમારે થોડીક પીચ બગડી ગઈ છે. બીજી બોલ નાખ. ત્રીજો બોલ નાખ. ઓ બેટ ગયા બોલ. તો બોલ નાખી જ દે હવે. वहाँ पर अमन दौड़ा लेकिन आया नहीं. अमन चलो बोल नाखी दे હવે. वहाँ पर एक तेजस रन दौड़ गया है. હવે વિરાટ બીજી ઓવર લઈને આવ્યો છે. ઉભો તો રે. એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે. બીજી ઇનિંગ છે ડબલામાં ડૂલ. એટલે આપણે થપોદા રમીએ ને એમ જ રમવાનું હોય, પણ બીજી રીત હોય એટલે એ અમે તમને સમજાવશું. આમાં અમારે હંતાવાનું છે અને હાલો હું તમને દેખાડી દઉં કે ક્યાંથી હંતાવાનું છે. તો આવડ આપણે ઉપર
ઘા કરવાનું જે દાળનું દેતા હોય એને, અને એ બધાને હે ને પછી હંતાઈ જવાનું. જે દાળ દેતા હોય ને એને પછી ડબલું લેવા જવાનું ને આની વચ્ચે મૂકવાનું આમ, અને પછી આવડા જેને અહીંયા રાખ્યું એને પછી અંદર ગોઠવા જવાનું. જે આઉટ થઈ જાય એને આવીને પગ મારવાનો આમ કે હેતનું કે અમનનું ડબલામ ડૂલ એમ બોલવાનું. અને પછી જેને બચાવવું હોય એને આઈટમ પગ મારીને કે બચાવી લીધા એમ જોરથી બોલવાનું. એટલે આવી રીતે અમે ગેમ રમવાના છીએ. તેજસ ડબલું ઘા કરે છે. ઓ ડબલું બહુ આગું પડ્યું. પેલા જોઈ લઈએ આમાં હે કે નહીં. અહીંયા લાગતું તો નથી કોઈ છે. ચાલો આના પછીના રૂમમાં જોવા જઈએ. અહીંયા પણ કોઈ લાગતું તો નથી. यहाँ पर एक छुपा है. और एक का डबला डबला बहुत जोर से मैंने मार दिया. लागू पड़ू डबलू. और वहां पर चलो मैं डबलू अँ पाछू राखी दीधुं है. हवे पाछू गोटो जाऊं पाछो अँ जोई लईए. अँ तो कोई नतुं मैं पेला जोई गयो એટલે अँ जोई लऊं. अँ पण कोई लागतुं नथी. जोई लऊं तो यहाँ पर तेजस छुपा हुआ है. मोबाइल देख रहा है. चलो जल्दी बचाने उसको. तेजस का डबला काढो. तो हालो पाछू मैं डबलो अँ राखी दीधुं है. हवे अमन ने गोठवानो बाकी छे तो એને ગોઠવા જાઉં છું. પાછો અહીંથી ચાલુ કરીએ આપણે. અહીંયા તો કોઈ નથી. મેં પેલા જોઈ લીધું. ओ वहाँ पे डबला बचा लिया है. डबला अमरूल. ये तो आए ना મિત્રો જલ્દી હંતાવાનું છે. અને આ એક સેલ્ફી સ્ટિક બાજુના રૂમમાં ચેક કરવા ગયો ને અમે બે સેટી નીચે હંતાઈ ગયા. જોઈ લેજો. અને હેતું ડબલામ ડોલ થઈ ગયું તો અમે જગ્યા બદલી લે ફટાફટ. જલ્દી બચાવી લીધા. રમી રહ્યા છીએ. એનું નામ છે લોખંડ લોઢું પીપળે પાર. અત્યારે તેજસ દા લેવાનો હોય લોખંડ લાડુ પીપળે પારનો. અને જો હું તમને એના રૂલ સમજાવી દઉં. જે દા ન દેતા હોય ને એને આ લોખંડ અડવાનું, અને જે દા દેતું હોય ને એને અહીંયા સામે ઊભું રહેવાનું હોય. અને એમ જે સામે ઊભું હોય એને બોલવાનું લોખંડ લાડુ પીપળે પાર. અને અમારે બધાને બોલવાનું તારા મામાનું ઘર કયું. જે સામે ઊભું હોય ને એને એકદમ ગમી જગ્યા કહેવાની કે અહીંયા આડી આવો, અહીંયા આડી આવો. અને એ પછી પાછી રીત કે આ રીતમાં અડવાનું. અને એ રીતમાં ત્યાં જવાનું ને એ રીતમાં અડવાનું. અને એ રીત ખોટી પડી એટલે ઓલાને અડી લેવાનું એટલે એ આઉટ ગણાય. અને એને જેને અડ્યો ને એને પાછો દા દેવાનો. દઈ દો. લોખંડ અડી લીધું હોય ને હવે હું બોલું લોખંડ લોઢું પીપળે પાન. ઓલી કુંડી દેખાય ને એ કુંડીને અડીને આવવાની છે. અને રીત લંગડી કરતું જવાનું છે. તો હાલો ચાલો. આવડે તો અમન હવે આઉટ થઈ ગયો હે. હવે અમન દા દે હે. લોઢું પીપળે પાન તારા મામાનું ઘર કયું. ઓલો ઢોળો પટ્ટો. એ હાલો કઈ રીત ઊંધી ખાટલી. એ
અમન અમને આવશે નથી કરતો કેમ કે એની પાસે મોબાઈલ છે વિડિયો ઉતારવાનો. અરે તો આ ભીત્યાની હું તમને રૂલ સમજાવી દઉં કે જે દા દેતો હોય ને એના આઈટમ વચ્ચે ઊભું રહેવાનું હોય અને જે દા ન દેતો હોય ને આ દિવાલ અડીને ઊભી રહેવાની હોય અને આઈટના આમ ફરવાનું હોય અને જે વચ્ચે ઊભું હોય એને બીજાને પકડવાના જ્યાં વચ્ચે આવે ત્યારે. અને આમાં જે પકડાઈ જાય એને એક શરત છે અમારી જે પકડાઈ જાય એને ઠેંગે ઠેંગે ડાન્સ કરવાનો. જે પેલા બે પકડે એને ઠેંગે ઠેંગે ડાન્સ કરવાનો અને શેરી વચ્ચે 2 મિનિટ ડાન્સ કરવાનો હોય ઠેંગે ઠેંગેનો. છે વિરાટ. હાલો હું હવે બધાને પકડી રહ્યો છું. અમન બે આઉટ થઈ ગયા. આવડા બે ને ઠેંગે ઠેંગેનો ડાન્સ કરવાનો હોય. હાલો હવે તમને દેખાડીએ આવડા બે કેવી રીતે ડાન્સ કરે. પહેલા એમાં ડાન્સ દેખાડશું અમે અને તમે કોમેન્ટમાં લખજો કે આ બે માટે તમને કેનો ડાન્સ અસર લાગી છે. અરે ભાઈ ના ના અમનનો હારો થયો. લા તું હારો કહી દઉં ને. લા અમનનો હારો થયો. હા તો આપણે કોમેન્ટમાં જોઈ લેવું. હું તમને કલર કરવાના રૂલ સમજાવી દઉં કે જે દા દેતું હોય એને અહીંયા ઊભું રહીને બોલવાનું કે કલર ને સામે વાળા જે દા ન દેતા હોય એને કહેવાનું કેવો કલર. અહીંયા જે ઊભું હોય એને બોલવાનું કે આવો કલર, લાલ કલર, પીળો કલર. અને સામે વાળાને એ ફટાફટ દોડીને અડવાનું ને એ પેલા એને અહીંયા જે ઊભું હોય ને એને પકડવા જવાનું જ્યાં સુધી અડે ને ત્યાં જે પકડાઈ ગયા એ આવું. અને જે અડી જાય એને બોલવાનું અડીને છૂટા. અમે કલરનો રમીએ છીએ. કેવો કલર? કેસરી. दूर हो चुका है और हमारे पास एक ही बचा है वो है अमन. બધી ઇનિંગ રહી એમાંથી કઈ ઇનિંગ સારી લાગી કોમેન્ટ કરજો અને આ બેનો ડાન્સમાં કોનો સારો લાગ્યો એ કોમેન્ટ કરજો. તો અમારી હેત રાખસિયા, તેજસ રાખસિયા, અમન રાખસિયા અને વિરાટ રાખસિયા 4 ચેનલ છે તેમાંથી બધાયમાં અમે એ વિડીયો મૂકવાના છે. તો તમે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય શ્રી રામ.